સહજાનંદી સિદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું. આત્મા છું હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું. આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. આનંદ 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 ઘન હું આત્મા છું. આનંદ 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 ઘન હું આત્મા છું. સહજાનંદી દિવ્યાનંદી પરમાનંદી આત્મા છું. સહજાનંદી દિવ્યાનંદી પરમાનંદી આત્મા છું. અનંત જ્ઞાની અનંત દર્શની અનંત શક્તિમય આત્મા છું. અનંત જ્ઞાની અનંત દર્શી અનંત આત્મા છું. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ભિન્ન હું દેહ ઇન્દ્રિય બુદ્ધિ ચિદાનંદ ઘન આત્મા છું. ચિદાનંદ ઘન આત્મા છું. રોગ શોક ભય ક્લેશ રહિત હું રોગ શોક ભય ક્લેશ રહિત હું પરમ શાંતિમય આત્મા છું. પરમ શાંતિમય આત્મા છું. કામ ક્રોધ મદ મોહ મુક્ત હું કામ ક્રોધ મદ મોહ મુક્ત હું અવિકારી હું આત્મા છું. અવિકારી હું આત્મા છું. આદિ વ્યાધિ ઉપાધિ રહિત હું આદિ વ્યાધિ ઉપાધિ રહિત હું નિર્વિકલ્પમય આત્મા છું. નિર્વિકલ્પમય આત્મા છું. સમતા રસનો સાગર હું તો સમતા રસનો સાગર હું તો ચિદાનંદ ઘન આત્મા છું. ચિદાનંદ ઘન આત્મા છું. પવિત્રતાનો પુંજ પ્રસમ રસ પવિત્રાનો પુંજ પ્રસમ રસ મહાસાગર હું આત્મા છું. મહાસાગર હું આત્મા છું. પ્રાણી માત્રનો પરમ મિત્ર હું પ્રાણી માત્રનો પરમ મિત્ર હું પ્રેમ અમૃતમય આત્મા છું. પ્રેમ અમૃતમય આત્મા છું. પરમ સમાધિ પરમ શાંતિમય પરમ સમાધિ પરમ શાંતિમય પરમાનંદી આત્મા છું. પરમાનંદી આત્મા છું. શાંત સુધારસ ચરમ મહોદધિ શાંત સુધારસ ચરમ મોદધિ આનંદ ઘન હું આત્મા છું. આનંદ ઘન હું આત્મા છું. પરમ મહોદય પદ અભિલાષી પરમ મહોદય પદ વિલાસી અલખ નિરંજન આત્મા છું. અલખ નિરંજન આત્મા છું. બોલો આત્મા છું હું આત્મા છું. આત્મા છું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું. આત્મા છું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપે સહજાનંદી સિદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. અધ્યાત્મસાર याने अनेक आत्मज्ञानी महापुरुषोना
વચનામૃતોનું પાન. એમાં આગળ વધીએ એનાથી પહેલાં ગત સ્વાધ્યાયની મૌખિક થોડીક પરીક્ષા લઈ લઈએ. ખાલી જગ્યા પૂરો. બરાબર. ધીરે ધીરે ભીતર જવાનો અવશ્યમેવ અભ્યાસ કરજે. ધીરે ધીરે સૌ ખાલી જગ્યા થઈ રહેશે. ફરીથી હા, એ કહો મને પણ તું ધીરે ધીરે ભીતર જવાનો અવશ્યમેવ અભ્યાસ કરજે. ધીરે ધીરે સૌ ખાલી જગ્યા થઈ રહેશે. ધીરે ધીરે સૌ બે ખાલી જગ્યા છે. ધીરે ધીરે સૌ બેડે સારો થીંદો. ધીરે ધીરે સૌ રૂડા, એક શબ્દ છે રૂડા. રૂડા વાના થઈ રહેશે. અને ખાલી જગ્યા પર્યંત પણ પહોંચી શકાશે. 5 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર પ છે. પરમપદ અથવા પરમ છે. પહેલાં આગળ એક જુદો શબ્દ છે. પરમાનંદ પર્યંત પહોંચી શકાશે. વિચારના તીવ્ર તણાવમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય ખાલી જગ્યા છે. વિચારના તીવ્ર તણાવમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય ખાલી જગ્યા છે. વેરી વેરી ગુડ. જ્ઞાન વત્તા ધ્યાન. બરોબર. હવે આગળ છેલ્લો પ્રશ્ન. ધીરે ધીરે શીખતા જ એ શીખી જવાય છે. અને અભ્યાસે એમાં ખાલી જગ્યા પણ આવી જાય છે. 4 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર છે ની. વેરી વેરી ગુડ. તારે છેલ્લે બોલવાનું, બીજાને પહેલાં ચાન્સ દેવાનો. બરાબર. ધીરે ધીરે એમાં શું આવી જાય? નિપુણતા, માસ્ટરી, હોશિયારી. ચાલો હવે આગળ વધીએ. આજે હજી એક લઈ લઈએ પ્રશ્ન. ધ્યાન જ્યારે સહજ જામતું હોય ત્યારે ખાલી જગ્યા દેવા ઘટે. 4 શબ્દો છે. ધ્યાન જ્યારે સહજપણે આમ જામતું હોય ને ત્યારે બીજા, ચાલો એક શબ્દ કહી દો, બીજા ખાલી જગ્યા દેવા ઘટે. બીજા અને છેલ્લો શબ્દ છે મુલતવી. વચલા 2 શબ્દો બોલો. 1000 કામ મુલતવી દેવા ઘટે. ક્યારેક શાંત ચિત્ત હોય તો બેસી જવાનું, પછી બીજા કામની ચિંતા છોડી દેવાની, બધું ભગવાન ભરોસો સોંપી દેવાનું, બધું સારું જ થાય. હા, ચાલો આગળ વધીએ. હવે આજ પર્યંત આપણે આપણી જાતની જ બેહદ ઉપેક્ષા કરી છે. આજ સુધીમાં આપણે આપણી પોતાની જાત એટલે શુદ્ધ આત્મા, એની જ આપણે બેહદ એટલે પાર વગરની, હદસી વગરની ઉપેક્ષા કરી છે. એથી જાત સાથે આપણો મિલાપ થાય ત્યારે જાત એટલે કે અંતર્યામી અબોલા લઈને પણ બેસી જાય. અંદરમાં બેઠેલો ભગવાન અંતરાત્મા એ અબોલા લઈને કિટ્ટા કરે. હા, હવે હમણાં આવ્યો છે, આટલા આનંદ ભવોમાં ક્યાં ગયો હતો, મને સાવ ભૂલી ગયો હતો. હા, એટલે એકવાર રિસાઈ જાય ચેતના. ચેતન જ્યારે હવે ચેતના સન્મુખ થવા જાય ત્યારે એકવાર તો ચેતના છણકો કરે, જાણે કે રિસાઈ જાય. હા, કે આટલા અનંત પૂતગલ પરાવર્તો સુધી તે મારી સામુએ જોયું ને મારી બિલકુલ ઉપેક્ષા કરી, હવે મને આ મારી પાસે આવે છે તો પણ એ ઉપેક્ષા કરે તો પણ, એટલે કે ધ્યાન જામે નહીં. એનો કહેવાનો મતલબ એમ છે, હવે પ્રયત્ન કરીએ અંતર્મુખ ઠરવા માટે, પણ અંદરમાં વિકલ્પો આવે અને ધ્યાન જામે નહીં. હા, તો પણ આપણા એ પરમાત્માને મનાવવા, અંદરમાં પરમાત્મા બિરાજમાન છે, શુદ્ધાત્મા ભગવાન, એને મનાવવા આપણે ખાલી જગ્યા એક કરવા ઘટે. આકાશ પાતાળ એક કરવા ઘટે તો ધ્યાન ધારા હાંસલ થાય. હાંસલ એટલે પ્રાપ્ત થાય. કંટાળીને મૂકી નહીં દેવાનું કે બેસીએ છીએ, આ કંટાળો બગાસા ઊંઘ આવે છે, કાંઈ દેખાતું નથી, કાંઈ અનુભવાતું નથી, આમ શુષ્ક બેસીને શું કરવાનું, એમ કરીને કંટાળીને છોડી દેવાનું નહીં. હા, યાદ કરો તમારા
સિંગલમાંથી ડબલ થયા ત્યારે શરૂઆતના દિવસો યાદ કરો. ક્યારેક લાઈફ પાર્ટનર રિસાઈ જાય ત્યારે આકાશ પાતાળ કરો કે ન કરો એને મનાવવા માટે. હા, એક વખત તો એક સાધુ ભગવંતને કૌશક ધ્યાનમાં કરતા રહેતા એટલી નિર્મળતા થઈ કે અવધિ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એટલે એમને સહેજ વિચાર આવ્યો કે શાસ્ત્રમાં દેવલોકના વર્ણન તો ઘણા સાંભળ્યા છે, લાવ જરા હવે અવધિ જ્ઞાન થયું એના બળી જોવું તો ખરો કે દેવલોકમાં બધા શું ચાલે છે અત્યારે. જેવો ઉપયોગ મૂક્યો ઉપર સીધું દેખાય. અહીંયા શું દેખાયું? હા, ઇન્દ્રાણી થઈ ગયા હતા. અને ઇન્દ્ર જેવા ઇન્દ્ર 32 લાખ દેવ વિમાનોના અધિપતિ એને મનાવવા માટે કાલાવાલ અને કાકલુડી કરતા હતા. તો ઇન્દ્રાણી માનતા નથી જ, ઉલટો ઉપર છણકો કરીને લાત મારે છે ઇન્દ્રને. હા, તોય આ મોહ દશા કેવી છે, ઇન્દ્ર એના પગને પંપાડે છે કે તારા પગમાં ક્યાંક મરોડ મોચતો નથી આવી ગઈ ને. આ મોહરાજાનું આવું નાટક કે તોફાન જોઈને મુનિવરને સહેજ હસવું આવી ગયું, પણ એ હસવામાં એનું અવધિ જ્ઞાનનું ખસવું થઈ ગયું. હા, તો કહેવાનો મતલબ એ છે કે જેમ ઇન્દ્રાણી રિસાઈ ગયા હતા એમ ચેતના પણ રિસાઈ જાય કે આટલા અનંત પૂતગલ પરાવર્તોથી હું સબળતી હતી અંદરમાં નિગૂઢમાં ને જ્યારે તે મારી જરાય કાળજી રાખી નહીં, તો એમ કહીને રિસાઈ જાય. એટલે કે કહેવાનો મતલબ કે ધ્યાન દશા તરત લાગે નહીં, મન સ્થિર થાય નહીં, વિકલ્પો ઘણા હેરાન પરેશાન કરે તો પણ કે છે કંટાળીને છોડી દેવું નહીં. એ ચેતનાબેનને મનાવવા માટે આકાશ પાતાળે કરી નિયમિત બેસું એટલે બેસો છો ને. હવે બધા હું ઈચ્છું છું એક આંગળી નીચી ન હોવી જોઈએ. જ્યારે પણ પૂછું કે ભાઈ બોલો કેટલા જણા, તો બધાની આંગળી ઉપર હોવી જોઈએ. અને એમાં ખાસ કરીને જે આ તપમાં જોડાયા છો કેટલા જણા છે બધા? હા, એટલું ખાલી કરજો કે જે 20 માળા ગણવાની છે ને બંધ આંખે ગણજો. બસ હાથમાં માળા લેવાની છૂટ એ વખતે. એમને ગણવાનું તમને ન ફાવે કદાચ તો પણ આંખો બંધ જોઈએ અને સ્થિર બેસી અને એક ચિત્તથી બરાબર જાપ કરવાનો. માળા લીધા વિના પણ જાપ કરીને સંખ્યા યાદ રાખવી હોય ને તો એક બીજો સરસ ઉપાય છે. તમારા મનગમતા ભગવાન કોઈ પણ સંજ્ઞા શાંતિનાથ લઈ લો, કોઈ પણ એક ભગવાન લઈ લો, આંખ બંધ અને બસ ધ્યાન મુદ્રામાં બેસી જાઓ. જેમ પૂજા કરો 9 અંગે, અંગ 9 પણ તિલક 13 થાય છે ને. 4 અંગ ડબલ છે, 2 કાંડા, 2 ખભા અને 2 હાથ એટલે કાંડા, 2 ખભા, હા 2 ઢીંચણ અને 2 અંગૂઠા. પહેલાં અંગૂઠા, ઢીંચણ, કાંડા અને ખભા, આ 4 ડબલ છે એટલે તિલક 13 થાય. તો 13, 8 ચુલંત્ર 100 એટલે મનથી જાણે ભગવાનને નિહાળું. અને અહીંયા નમો માનસ પૂજા, હાથ ભલે આમ પડે આવે પણ મનથી આમ વિચારવાનું કે અત્યારે જમણા અંગૂઠે પૂજા કરી. ઓમ રીમ અરહમ શ્રી સિમંદર સ્વામીને નમો નમઃ. 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 આવી રીતે 13 તિલક થાય. બરાબર? ત્યારે ખાલી ડાબા હાથમાં કોઈ હાથમાં ખાલી અંગૂઠા ઉપર અંગૂઠાથી 1 ગણવાનું. એવી રીતે 8 વખત 13, 8 થાય. કેટલા થાય? 13 × 8 એટલે 104. પછી 4 બીજા અલગ એક્સ્ટ્રા ગણી લેવાના. એ રીતે માળા વિના પણ કરવું હોય તો આ રીતે થઈ શકે. અને એમાં ઉપયોગ બહુ રાખવો પડે. માળામાં તો મન ભટક્યા પણ કરે, પણ આમાં તો જરાક ચૂક્યા એટલે ક્યાં હતા? બાપરે ક્યાં હતા? અહીંયા કે અહીંયા શોધવું પડે. એટલે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. હા, પણ અહીં કંટાળીને છડી દેના. આકાશ પાતાળ એક કરવા ઘટે કરેંગે આ કરતી રહેંગે. તો એમ કરવાનું સાંભળો. ભલે આખી માળા નહીં ચાલો શરૂઆતમાં 13 વખત ખાલી. જય વિશેષ વધારાનો ટાઈમ હોય ક્યારેય પણ બેઠા છો તો ખાલી એક વખત આ રીતે ભગવાનની 9 અંગે 13 તિલક દ્વારા માનસ પૂજા કરી લો. પછી થોડી પ્રેક્ટિસ થઈ જાય એટલે 2 વખત 13, પછી 3, એમ કરતાં 8 સુધી પહોંચી જશો. કરશો અભ્યાસ કે હવે પાછો કમના એડી ઢીલિયું ગાલિયું મકાયો. સૂરવીર ભણાવો વીર. મહાવીર ભગવાન જ આપણા સંતાનોની ઢીલિયું ગાલિયું ક્યાં કરે? ચાલો, તો સમજાઈ ગયું હવે બરાબર?
કે ફરીથી એકવાર વાંચી જાઉં છું. આજ પર્યંત આપણે આપણી જાતની જ બેહદ ઉપેક્ષા કરી છે. એથી જાત સાથે આપણો મિલાપ થાય ત્યારે જાત એટલે કે અંતર્યામી એટલે કે ચેતના અબોલા લઈને પણ બેસી જાય એવું બને. આપણી એ ઉપેક્ષા પણ કરે. હા, તમે ખૂબ કોશિશ કરો તો એ જામે જ નહીં ધ્યાન કે એકાગ્રતા. તો પણ આપણા એ પરમાત્માને મનાવવા આપણે આકાશ પાતાળ એક કરવા ઘટે તો ધ્યાન ધારા હાંસલ થાય. ધીરે ધીરે પછી ધ્યાન જામતું જાય. પરમાત્મા કોઈ ઉપર આસમાનમાં બિરાજતા નથી. સિદ્ધ ભગવાન તો ભલે છે, પણ એ સિવાય કોઈ એક ભગવાન હોય અને આખા વિશ્વનું સંચાલન કરતા હોય, સર્જન કરતા હોય, પાલન કરતા હોય, સંહાર કરતા હોય, એવા કોઈ ઉપર એક ભગવાન સુપ્રીમ પાવર બેઠા નથી. એ તો આપણા ક્યાં છે ભગવાન? બોલો. એ તો આપણા ગહન અસ્તિત્વમાં સમાયેલા છે. અસ્તિત્વ હોવા પણ આપણું ગહન ઊંડું ગાઢ એમાં સમાયેલા છે. એટલે કે આત્મા એ જ પરમાત્મા છે હકીકતમાં. એની ઉપેક્ષાના માઠા ફળ આપણે અહર્નિશ ભોગવી રહ્યા છીએ. ભૂતકાળનો અનંત ભવોમાં માનવ જન્મ મળ્યો, જૈન કુળમાં જન્મ મળ્યો, કદાચ સાધુપણું કે શ્રાવકપણું પણ મળ્યો, અને છતાં આપણે આત્માની ઉપેક્ષા કરી. સારા કાર્યો કર્યા, પુણ્ય કાર્યો કર્યા, એનાથી પુણ્ય બંધાયું, પણ આત્માને મારે અનુભવીને જ રહેવું છે એવો તીવ્ર સંકલ્પ કર્યો નથી. એટલે એ ઉપેક્ષા કરી આપણે આત્માની, અને એના આપણે માઠા ફળ અહર્નિશ ભોગવી રહ્યા છીએ. અહર્નિશ એટલે રાત દિવસ. અહર એટલે દિવસ. આમ અહન શબ્દ છે સંસ્કૃતમાં, એનો નરો થઈ ગયો. અહર્નિશ, નિશ એટલે નિશા, રાત્રિ, રાત દિવસ. અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો આપણને હેરાન કરે છે ને મનમાં. તો એનું કારણ આપણે અંતર આત્માની ઉપેક્ષા કરી છે, અને માત્ર બાહ્ય શરીર વગેરે પૂતગલો એના ઉપર જો આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણનો ને એનો એવો વિરહ થયો છે કે વિરહની ગહન મધુર ગાઢ વ્યથા ઉપજશે ત્યારે જ પરમાત્મા પ્રગટ થશે. એવું કહ્યું. અત્યારે ચેતના અને ચેતન એનો વિરહ, ચક્રવાક ને ચક્રવાકી હોય, બે પક્ષીઓ જોડવું. એમાં કહેવાય છે કે તેઓ દિવસે ભેગા થાય અને રાત્રે વિખૂટા પડી જાય. કુદરતી રીતે કંઈ એવો છે એમાં. અને તે વખતે ચક્રવાકી હોય ને, એક રાતનો ખાલી વિરહ છે, કરુણ કલ્પાંત કરતી હોય, અને એના એ કલ્પાંતને સાંભળીને કોને કંઈક વાસ્તવિકતાનું ભાન થયું ખબર છે? પવનંજાયને. કે ઓહો, ખાલી એક રાત માટે છૂટા પડ્યા તોય આટલું કરુણ કંદન કરે છે, તો 22 વર્ષ સુધી મેં જેની પરણ્યા પછી સામું જોયું નથી, ઉપેક્ષા કરી છે, આ એનું શું થતું હશે? અને એ પાછો ફરે છે. તો એવી રીતે અનંત જન્મોથી આપણે આ ચેતના એની ઉપેક્ષા કરી છે. એટલે પણ એનો હવે વિરહ આપણને સાલવો જોઈએ. પોતાનું કોઈ પણ પ્રિય પાત્ર હોય, સમજો એકનો એક મિત્ર હોય, અથવા એકનો એક દીકરો હોય, બહુ કયાગ્રો વિનયવાળો હોય, અથવા પતિ કે પત્નીના તાજા લગ્ન થયા હોય, અને કોઈ કાળે લગ્ન થયા અને બીજે દિવસે ઘણા સૈનિક હોય, બરાબર ને, અને લગ્ન થયા હોય ને 2-4 દિવસ પહોંચી દો, એને ઓર્ડર આવે સરકારનો કે ભાઈ હવે જાઓ ચીનની બોર્ડર ઉપર, પાકિસ્તાન બોર્ડર ઉપર, તો જવું પડે. તો શરીર ત્યાં હોય પણ મન ક્યાં હોય? અહીંયા આ બાજુ એનું પણ. એટલે જે વિરહ થયો છે, વિરહની વ્યથા સાલવી જોઈએ. પરમાત્મ તત્વ, આપણું આત્મતત્વ, એની અનુભૂતિ હજી સુધી આપણે નથી થઈ. એ વિરહરૂપી અગ્નિમાં એ કર્મો બળીને ભસ્મીભૂત થાય. એ વિરહ પણ પ્રશસ્ત કયો છે. ઓલો વિરહ આર્ત ધ્યાન, સાંસારિક જે બે વ્યક્તિનો વિરહ થાય અને એના માટે જે ઝૂરણા થાય, ઝૂરે જીવમ, એ આર્ત ધ્યાન કહેવાય. પણ પરમાત્મ તત્વ અથવા પોતાનું આત્મતત્વ, એનું અનુભૂતિ નથી થતી હજી સુધી. એનો જે વિરહ એ આપણને અત્યંત ખટકવો જોઈએ, સાલવો જોઈએ, ઝૂરવું જોઈએ. એના માટે એ કહે છે વિરહની ગહન મધુર. એ વ્યથા કેવી છે? મીઠી છે. ઓલી વ્યથા થોડી કડવી હોય. આ વ્યથા પરમાત્મ તત્વનું મિલન વિરહ થયો છે, એની જે વ્યથા એ કેવી છે? મધુર. અને પછી ગાઢ વ્યથા ઉપજશે ત્યારે જ પરમાત્મા પ્રગટ થશે. અહીંયા દેવલાલીમાં 4-5 વર્ષ પહેલાં અમે આવ્યા હતા. કોઈ એક સાધિકા બેન, પ્રાય કદાચ જૈન હતા કે નહીં ખબર નથી, પણ એને આ આત્માનુભૂતિની તીવ્ર લગ્ની હતી. ક્યારેક તો એકલા બહેન હોવા છતાં એકલા કોઈ પર્વતની ગુફા વગેરેમાં જઈ કરીને પણ સાધના કરતા હતા, પણ હજી સુધી અનુભૂતિ થતી નહોતી. પણ એના માટે એટલી
ઝૂરણા હતી ભયંકર કોટીની. એક વખતે સોનગઢ ગયા હતા, આખી રાત ઊંઘ ના આવી, રડતા રહ્યા. છેલ્લે જરાક ઝબકી આવી હશે અને પછી જરાક જાગ્યા, એની સાથે ઓચિંતી અનુભૂતિ થઈ ગઈ. ઓચિંતી પછી એ વખતે કાંઈ ધ્યાનમાં બેઠા ને આમ સીધું જ એટલી ઝૂરણા જોઈએ, ક્રંદન જોઈએ, વ્યથા જોઈએ, મીઠી મધુરી, પણ ગહન અને ગાઢ. બસ એ સિવાય જીવવું બેકાર લાગે. આત્મા વગર, અનુભવ વગર જીવવું જાણે બેકાર, અકારું થઈ પડે એવું એકમાત્ર એ જ જોઈએ. બીજું બધું 32 પકવાન 36 શાક પડ્યા હોય જોવાનું મન ન થાય. હા, ખાવાનું ભાવે નહીં જાણે, આમ ટચુરા આવી જાય મોઢે. એવી તીવ્રતમ ઝંખના જોવી જોઈએ. રણ પ્રદેશમાં કોઈ વ્યક્તિ રસ્તો ભૂલી ગયો હોય અને ઉનાળાનો ધોમ ધકતો તાપ હોય, આજુબાજુ ક્યાંય દૂર સુધી કોઈ વૃક્ષમાં દેખાતું ન હોય, મધ્યાહનનો સમય, ઉપર આકાશમાં સૂર્ય તપે, નીચે રેતી તપે, આ બિચારો કેવો તરફડતો હોય અને એમાં ગળું સોસારી હોય, પાણી. હવે થોડી વાર પાણી નહીં મળે તો બધા પ્રાણ ચાલ્યા જશે. એવી તરફડાટ કેવો હોય, એવો તરફડાટ ખરેખર અંદરમાંથી જાગવો જોઈશે આપણને. અથવા બીજો દાખલો વિચારી તો, પાણીથી બહાર પડી ગયેલી માછલી કેવી તરફડિયા મરે પાછી પાણીમાં જવા માટે, એવો તલસાટ, એવી તરફડાટ અંદરમાં જાગશે આત્મા માટે. ત્યારે પછી આત્મા દૂર તો છે તો અહીંયા, પણ એ તરફડાટમાં ઓટોમેટિક આપણી જે બહિર્મુખતા છે ને એ બધી એકદમ અલોપ થઈ જશે, ભસ્મીભૂત થઈ જશે. એટલે પછી જો અંદરમાં છે પ્રગટ થઈ જશે. અત્યારે આપણને દુનિયાનું ઘણું બધું આકર્ષણ છે, 5 ઇન્દ્રિયના વિષયોનું, કંઈક પૈસા વગેરેનું, શરીર આદિકનું, વસ્ત્ર આદિકનું, ખાવા પીવાનું, હરવા ફરવાનું, જોવાનું, કપાટામાં કંઈક પ્રકારના આવા છુલ્લક અને ક્ષુદ્ર આકર્ષણો પડ્યા છે. એને કારણે ચિત્તવૃત્તિ શાંત થઈ શકતી નથી અને અનુભૂતિ થતી નથી. પણ જ્યારે લાગે દુનિયામાં બધું કરી લીધું છે આપણે, આ ભવમાં અને ભૂતકાળના અનંત ભવોમાં કાંઈ કરવાનું બાકી રાખ્યું નથી, છતાં પરિભ્રમણ ચાલુ છે. એનું કારણ એક જ છે કે જે એકને જાણવા જેવો હતો એની આપણે પરમ ઉપેક્ષા કરી. એકેન્દ્રિય વિકલેન્દ્રિયમાં તો સમજ્યા ભાઈ, મનુષ્યપણું પામવા છતાં અને જૈન કુળમાં જન્મ પામવા છતાં, અરે આવા તીર્થંકર ભગવાનના સાક્ષાત દર્શન કરી સર્વોષણ વાણી સાંભળવા છતાં પણ જેવી જોઈએ એવી લગ્ની આત્માની લાગી નથી. માટે આટલું પરિભ્રમણ ચાલુ છે. તો હવે જાગ્યા ત્યાંથી સવાર અને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ કે ન્યાયે આપણે લાગી જઈએ. હવે જીવનના કોઈ બહુ ગઈને થોડી રહી, હવે કેટલું જીવવાનું, જેટલા વર્ષો જીવ્યા એટલું હવે જીવવાનું છે. હા, બહુ ગઈ થોડી રહી, માટે એક પણ ક્ષણ પ્રમાદ કર્યા વિના લાગી જવા જેવું છે. ધ્યાન લાગે કે ન લાગે, અભ્યાસ તો વારંવાર કરવા જેવો છે. આગળ કહે છે, પોતાના અંતર્યામીને મનાવવા કે રીઝવવાનું કાર્ય અલબત્ત ઘણું કઠિન પણ છે. અંતર્યામી ભગવાન શુદ્ધ આત્મા, એને મનાવવું એટલે કે એનો અનુભવ કરવો, એનું ધ્યાન લાગવું, એ જોકે કાર્ય કઠિન છે. આરંભમાં તો ઘણું કઠિન છે, ના નથી ભાઈ, તો પણ ધૈર્યથી, ગાંભીર્યથી જ એ મહৎ કાર્ય પાર પડે છે. અને એ આખરે મહેનત કરતાં લાખો ગણું અધિક ફળ પામે છે. ખરેખર એ ઉપલબ્ધિ તો વર્ણનાતીત છે, એનું વર્ણન ન કરી શકાય. એ જ્યારે આત્માનો આનંદ અનુભવાશે ત્યારે જે લાભ થશે, ત્યારે લાગશે કે અત્યાર સુધીમાં કદાચ જે કાંઈ થોડી ઘણી મહેનત કરી એ તો કાંઈ નથી, એટલું મોટું ઇનામ. 10 રૂપિયાની લોટરીની ટિકિટ લો, બમ્પર ઇનામ લાગે કરોડ 10 કરોડનું, તો કેવા નાચી ઉઠો કે નહીં, એમ લાગે કે આ તો કાંઈ મેં ઇન્વેસ્ટ નથી કર્યું, છતાં આટલો મોટો મને ઇનામ કે લાભ મળી ગયો. એવી રીતે ગમે એટલી કદાચ કલાકો સુધી ધ્યાન સાધનનો અભ્યાસ કર્યો હોય, ધ્યાન લાગે ન લાગે તો પણ મંડ્યો રહે જીવ. હા, પ્રભુ સે લાગી રહો મેરે ભાઈ, તેરી તો બનત બની જાય. ફરી ફોન ન લાગતો હોય, 1 વાર 2 વાર 3 વાર ડાયલ ઘુમાવો ને, આમાં તો બટન આવી ગયા દબાવવાના, પહેલાં તો એક આંકડાને આમ ઘુમાવવું પડે. અને અર્જન્ટ અને એકદમ જરૂરી કામ હોય તો 1-2 વાર ટ્રાય કરી, ન લાગે તો છોડી ન દો, ફરી લગાવ્યા કરો. એમ કરતાં ક્યારેક ટ્રીન શરૂ થઈ જશે. તો આ રીતે ધ્યાનનો અભ્યાસ નિયમિત કરતા રહીએ, કંટાળીએ નહીં. ઝોંકા આવે, બગાસું આવે, ઉઠવાનું મન થઈ જાય, બધું આંખ ખોલી નાખવાનું મન થઈ જાય. આવું શરૂઆતમાં આ બધા ઉપસર્ગો થશે, પણ દ્રઢ નિશ્ચય હશે તો આખરે વિજય તમારો જ છે. એટલે
ધૈર્યથી અને ગાંભીર્યથી જે મહત્ કાર્ય મોટું કાર્ય છે એ પાર પાડે છે તો આખરે એમ લાગે કે મહેનત કરતાં ઇનામ લાખો ગણું વધારે મને મળ્યું છે. અને એ અનુભવ એવો છે કે જેનું શબ્દોમાં વર્ણન કરવું તો શક્ય નથી. માત્ર ભાંગ્યા તૂટ્યા ઈશારા કરી શકાય. આ બધા ઈશારાઓ છે જ્ઞાનીઓના આપણાને જગાડવા માટે. અંતરના પરમાત્મા સ્વરૂપનો આવિર્ભાવ કરવો હોય. પૂછવું છે કોઈને કાંઈ? હા, વ્યવહારથી બહારની ક્રિયા છૂટી જાય આવા વખતે આ કરતા વ્યવહારથી બહારની ક્રિયા બધી છૂટી જશે. એવું જરૂરી નથી હકીકતમાં. ના ના, બંનેનું બેલેન્સ જાળવી શકાય. પણ બહાર પણ જે ક્રિયા કરીએ ને એ સમજણપૂર્વક કરી આત્માના લક્ષથી કરીએ. ગતાનું ગતિક રીતે કરીએ તો પછી ટીકા આપણી ધર્મ ક્રિયાઓ ટીકાપાત્ર બની જાય છે કે વર્ષોથી આ બધું કરે છે તો ક્યાં એના જીવનમાં કે સ્વભાવમાં ચેન્જ પરિવર્તન છે. એટલે ધર્મ આરાધના ધર્મ ક્રિયાઓ જે કરે છે એને છોડવાની નથી, પણ એને વધારે સારી રીતે ભાવોલ્લાસપૂર્વક કરવાની જરૂર છે. તો પછી બંનેનું બેલેન્સ, વ્યવહાર અને નિશ્ચય, આ બે પૈડા છે જીવન રથના, બંનેનું બેલેન્સ જળવાવું જોઈએ. એટલે ધાર્મિક ક્રિયાઓ જે કરતા હોય એ કરવા ચાલુ રાખવાની છે, પણ જરા સમ્યક પ્રકારે થાય, ભાવોલ્લાસપૂર્વક થાય, એકાગ્રતાથી થાય, એને માટે ફરી ફરી પ્રયત્ન કરતા રહેવાના છીએ. કારણ કે શરીર છે ત્યાં સુધી કંઈક ને કંઈક ક્રિયા ચાલુ રહેવાની છે. જ્યાં સુધી અશરીરી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેવલી ભગવંતે પણ વિહાર કરવાનો હોય, તીર્થંકર પરમાત્મા પણ દેશના 2 ટાઈમ આપતા હોય, શાસનની સ્થાપના કરતા હોય. એટલે જો તમે ધાર્મિક ક્રિયા છોડી દેશો, સારી ક્રિયાઓ, તો પછી સંસારી ક્રિયાઓ તો અનાધિકારથી એનું આકર્ષણ તો છે જ. તો સરવાળે એમાં તો કર્મબંધન થશે. ગમે તેમ શરીરથી પણ સારી ક્રિયા તો થાય છે ને. હા, પણ સાથે સાથે એમાં મન જોડાય, ભાવ જોડાય તો ખરેખર એ આગળ જતાં ધ્યાન દશામાં સહાયક બને. અમુક સમયે જે જ્ઞાની ભગવંતોએ ધર્મક્રિયાઓ કરવાની કહી છે, પ્રતિક્રમણ, પૂજા, અવસરે પૌષધ, આપણે પ્રવૃત્તિઓમાં યથાશક્તિ તપશ્ચર્યા, એ બધું ચાલુ રાખવાનું. પણ એ માત્ર ક્વોન્ટિટીથી સંતોષ ન માનવાનો, ક્વોલિટી અને ગુણવત્તા તરફ લક્ષ્ય રાખવાનો. કે બને એટલો ભાવોલ્લાસ, એવા ભાવોલ્લાસથી કરો એ જોઈને બીજાને આકર્ષણ થાય. યાદ કરો નવીનભાઈ ગાંધીને કેવા ભાવોલ્લાસથી પૂજા કરતા છે 54 નિરાશ્રમમાં રોજ. અને આંખમાંથી કેટલા આંસુની ધારો વહી જાય અને કહે છે એટલો અપૂર્વ મને આનંદ આવે છે કે હવે માત્ર 2 કે 3થી વધારે ભાવ મારા નહીં જ હોય. એ ધર્મક્રિયાઓ પણ સમ્યક પ્રકારે કરીએ તો એ પણ ધ્યાનમાં ઘણી સહાયક બની શકે છે. અને ક્યારેક તો એ ધર્મક્રિયા કરતાં કરતાં ઓચિંતા એવા લીનતા આવી જાય. યાદ કરો જય ગો સૂર્ય આચાર્ય ભગવંતને અજારી તીર્થમાં 52 જનાલયમાં પ્રદક્ષિણા આપતા 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 એવી ભાવધારામાં ચડી ગયા ઓચિંતા. પછી કાયા ઓટોમેટિક આમ સ્થિર થઈ જાય. મુદ્રા કોઈ પણ હોય, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, ખમાસનું મુદ્રા હોઈ શકે, આમ મુદ્રા પણ હોઈ શકે. અને એકદમ જીવ અંતરમાં એવું લીન થઈ જાય કે 3 કલાક લાગ્યા. એક પ્રદક્ષિણા દેતા 3 કલાક લાગી ગયા. પછી ક્યારેક સ્તવન બોલતા બોલતા કોઈ કડી એવી સ્પર્શી જાય અંતરમાં, તો પછી મારે સ્તવન પૂરું જલ્દી કરવું છે, ચૈતન્ય પૂરું કરવું છે, એની ચિંતા કરવાની નહીં. જ્યારે પણ ધ્યાન જામતું હોય ત્યારે જામવા દેવાનું. પછી વિધિ એ તમારી વિધિ છે, સમજો એ અત્યારે. એટલે શાડવાર છે અને એકાંતવાર છે આપણો. હા, ધર્મક્રિયા છોડી જવાનું કહેશો તો બધાને ગમી જશે. આ તો ઘણાને, કારણ જીવ અનાદિકાળથી પ્રમાદમાં પડ્યો છે. પણ આ કાળ રાજા ટક 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 ચાલુ છે, ઘડિયાળ કે છે આગળ વધી રહ્યો છે ભાઈ, મૃત્યુ નજીક 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 આવી રહ્યું છે. એની ચિંતા કરો ભાઈ. એટલે આ બહાના કંઈ પણ કાઢીશું સરવાળે એમાં આપણને નુકસાન છે, જ્ઞાનીઓને નુકસાન નથી. જ્ઞાનીઓએ તો કરુણા બુદ્ધિથી આપણને બધું સમજાવવા પ્રયત્ન કર્યો છે. આપણે અનાદિકાળનો આપણો પ્રમાદ એને પોષવા માટે આવા કોકને કોક બહાના અને વિકલ્પો વચ્ચે લાવી દઈએ છીએ. પણ હકીકતમાં કોઈ બહાના વચ્ચે લાવવા જેવા નથી. પછી અંતરના પરમાત્મા સ્વરૂપનો આવિર્ભાવ એટલે પ્રગટીકરણ કરવું હોય તો નિયમ છે કે કશુંક ઉપલબ્ધ કરવા કશુંક અવશ્ય શું પડે ગુમાવવું પડે. હા, અને આ તો આત્મા પરમાત્મા જેવું તત્વ છે, એને પ્રાપ્ત કરવા માટે કંઈક ભોગ આપવો પડે. અલૌકિક ઉપલબ્ધિ પામવા લૌકિક ચાહનાઓ ખરી જવા દેવી પડે. 2 કામ ભેગા થાય એવું નથી. દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ મૂકવો શક્ય નથી. કૂતરાને માટે લોટ પણ ખાવું છે અને ભસવું પણ છે એ ટાઈમે. 2 કામ ભેગા થાય ન થાય. એટલે દુન્યવી ભૌતિક જલસા કરવા હોય અને આત્માનો આનંદ પામવો હોય, 2 કામ ભેગા થાય એમ નથી ભાઈ. અંધકાર ને પ્રકાશ ભેગા રહી શકે નહીં.
તો આ તો અલૌકિક લોકોત્તર એવી ઉપલબ્ધિ છે આત્માની. એ તો સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. એને પામવા લૌકિક ચાહનાઓ, વાહ વાહ, વસકીર્તિ, બધું બધું હરવા ફરવા, અહીંયા જવું છે, કાશ્મીર જવું છે, ફોરેન જવું છે, ચાઇના, કેમ મલેશિયા, હોંગકોંગ, અને બીજી બાજુ આત્માનો અનુભવ કરવો છે. આ બે વાત ભેગી બનશે નહીં. એમાં તો એકાંત અને મૌન પ્રિય, એની સાથે દોસ્તી કરવી પડશે. એકાંતમાં રહેવાનું. ક્યારેક આખો દિવસ ઘરના એક રૂમમાં બંધ થઈ જાઓ, તમારા ઘરમાં ભલે આબુની ગુફામાં જવાની તમે ફરજિયાત નથી. ઘરનો રૂમ જ ગુફા બનાવી દો. અને જો ફાવે તો ઉપવાસ કરી નાખો એ દિવસે. એટલે કોઈ ઝંઝટની શરીર હળવું ફૂલ હોય, ઉપવાસ એટલે ઝોંકા પણ ના આવે વધારે. હા, અને એકદમ ઉણોતરી કરી નાખો, એકદમ ઉપવાસ ન ફાવતા હોય તો ખાલી લિક્વિડ લઈ લો થોડું ઘણું બસ. અને બને એટલો વિશેષ પ્રકારે અંતર્મુખ થઈને અભ્યાસ કરો. તો લૌકિક ચાહનાઓ ખરી જવા દેવી પડે. જતા હોય તમારા ઘરવાળા, જતા હોય અડોશી પડોશી હરવા ફરવા રિસોર્ટમાં, ક્યાં હાલો ભાઈ, તમને પણ આમંત્રણ આપવામાં આવે કે ભાઈ હાલો હાલો હાલો, ફરી આવે જ્યારે રિસોર્ટમાં જો કેવી મજા આવશે. કાશ્મીર જઈ આવો કે કેવી સિનરી ગ્રીનરી છે, આમ તેમ બધી આવી લાલચો આવશે. એ બધી એ પ્રલોભન કહેવાયા. પણ એમાં તમારે મક્કમ રહે, તમારે જવું તો જાઓ. આપણે તો અઠે દ્વારકા, બરાબર. યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ. આગળ રતિભાઈ બોલશો ભાઈ. યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ, યાહી મેં ઠાકુર દ્વારા, પર મેરો મન અવર ઢૂંઢે અંધિયારા. યા ઘટ, આ ગળો, ઘટ એટલે ગળો થાય. આ શરીરને ગળાની ઉપમા આપી. આની અંદર યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ. ચંદ્રો અને કરોડો કે અસંખ્ય ચંદ્રો અને સૂર્યો કરતાં પણ વધુ તેજસ્વી, પ્રકાશવંત, જ્ઞાનવંત એવો આત્મા ભગવાન બિરાજમાન છે. ચંડેશુ નિમ્મલયરા, લોકસમાં બોલો ને, બહુવચન ચંદ્રો કરતા, એટલે અસંખ્ય તીર્થાલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને ચંદ્રો વગેરે છે, અસંખ્ય સૂર્યો પણ છે. એ બધાનો એકઠા કરીએ અને જે પ્રકાશ કે તેજો એના કરતાં પણ કંઈક ઘણો વધારે આત્માના કેવલ જ્ઞાનનો પ્રકાશ અંદરમાં છે. એટલે કે યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ, યાહી મેં ઠાકુર દ્વારા, અહીંયા ઠાકુર ભગવાન શબ્દ વાપર્યો છે. હા, પરમાત્માનું મંદિર પણ આ જ શરીર છે. જો એને મંદિર બનાવવું તો. અને યાહી મેં ઠાકુર દ્વારા મેરો મન અવર ઢૂંઢે અંધિયારા. મારું આ મન બહારમાં ઢૂંઢે એટલે શોધે છે. બહાર તો અંધારું છે, અજ્ઞાનનું ને મિથ્યાત્વનું ઘોર અંધારું છે. સાચો પ્રકાશ, દિવ્ય આનંદ તો અન્ય જ છે. એની બહાર ક્યાંય બહાર દૂર જવાની કોઈ જરૂર નથી. બસ સ્થિર થાવ. જ્યાં સુધી ત્યાં તમે શાંત બેસો નિયમિતપણે, તો ધીરે 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 ધીરજપૂર્વક, નિયમિતતાપૂર્વક અભ્યાસ ચાલુ રાખો. તો ક્યારેક ઓચિંતો અંદરમાં વિશિષ્ટ અનુભવ થવાનું શરૂઆત થઈ જશે. ચિત્તની ચંચળતા ત્યજી દુન્યવી પીપાસાઓ પરિહરી દેવી રહે છે. બરાબર. ચિત્તની ચંચલતા, અહીંયા જાઉં ત્યાં જાઉં, આ કરું તે કરું, આ ચંચળતા છોડી દુન્યવી પીપાસા, દુન્યવી લૌકિક દુનિયાની પીપાસા એટલે પીવાની ઈચ્છા. શરબત પીવું છે, કોકાકોલા, થમ્સઅપ, લિમ્કા, આ બધું ઠંડા પીણા પીવા છે, આઈસ્ક્રીમ સવાર ચાખવો છે, આ બધી દુન્યવી જેટલી પણ ઈચ્છાઓ છે એને પરિહરી દેવી ઘટે, એટલે કે તજવી પડે. મહાન ઉપલબ્ધિ તો જ સંભવ છે. સમજાય છે બરોબર? પણ એ ઉપલબ્ધિ એવી વર્ણનાતીત છે કે એમ લાગશે કે બધું આપણું સફળ થયું. જે કંઈ ત્યાગ કર્યો, તપ કર્યો, બધું સાર્થક થયું. વિશેષ અગ્રે વર્તમાન. જેના કાંઈ પણ બોલાયું હોય, હાર્દિક મિચ્છામિ ડુક્કડં.